જય શ્રી રામ। આજે તારીખ 4/6/2025। વાતાવરણ બહુ સારું થઈ ગયું છે, ભેજ વધ્યો છે અને અમુક જગ્યાએ સાટા ખીર્યા છે આજે, એટલે વૃષ્ટિ થોડા જાજી હમણાં થઈ જાય અને પછી તો તારીખ 13/6/2025 એમાં વૃષ્ટિ સારી થાય વાવણી લાયક। આમાં 2-3 દી ઝાપટા આવશે તે જરૂરી છે, કારણ કે રોયના વાવણા થયા છે, વાવેતરે થયા છે, એમાં જરૂરી છે। એટલે પૃથ્વી હવે વર્ષા ઋતુમાં આવી ગઈ છે। જે બીજ 30ને દી મેં વિડીયો ઉતાર્યો હતો 30 તારીખે, એમાં કીધું હતું કે પૃથ્વી 10 થી 15 ડિગ્રી નમી છે દક્ષિણ બાજુ। પૃથ્વીનો વેગ થઈ ગયો છે દક્ષિણ બાજુ હારામાં હારો। 30 તારીખે 10 થી 15 એટલે 13-14 ડિગ્રી નમેલી હતી પૃથ્વી। હવે અત્યારે 17-18 ડિગ્રી નમી ગઈ છે। નમી ગઈ એનું કારણ છે કે બતાવે છે ચંદ્ર જ્યારે આમ નમે એટલે પૃથ્વી નીચી ગઈ ગણાય। એટલે પૃથ્વી 23 ડિગ્રી પૂરી નમે તે ચોમાસું સારામાં સારું કહેવાય। 23 ડિગ્રી નમવામાં તો વાર છે, આહાડ મહિનામાં જે નમે છે 23 ડિગ્રી। અત્યારે 17-18 ડિગ્રી નમેલી છે પૃથ્વી, એટલે વર્ષા ઋતુ હજી વાર થોડીક। પણ આ જે વાતાવરણ ભેજનું વાતાવરણ છે એટલે વૃષ્ટિ થોડા જાજી થઈ જાય આમાં, અને જરૂરી છે આ રણના વાવણા થયા એમાં। અને પણ છે ને ભેજનું પ્રમાણ સારું છે, ભેજનું પ્રમાણ સારું છે એ બતાવે છે લીમડા અને લીંબોળી। આમાં જો હવા છે એટલે ગઈ સાલ જેઠ મહિનામાં લીંબોળી ઝાડવે ફૂંકાઈ જતી, આમાં એટલો ભેજ છે એ આ વૃક્ષે બતાવે છે। વૃક્ષે બતાવે એનું કારણ છે કે પૃથ્વી એટલી નીચી નમી હોય એટલે ભેજ વધારે હોય એટલે વૃક્ષ વધારે કોળે છે। એટલે ભેજમાં પૃથ્વી ગઈ હોય વધારે 20-22 ડિગ્રી નમે ને પૃથ્વી, એટલે બાષ્પીભવન ઉપર આવે છે, વૃષ્ટિ આવતી નથી, વૃષ્ટિમાં પૃથ્વી જાય છે। શિયાળો આવતો નથી, શિયાળામાં પૃથ્વી જાય છે। પૃથ્વી 12 મહિનામાં એક આંટો ફરે છે, એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું આપણે ભારતમાં એ રીતે આવે છે, ત્રણેય ઋતુ। અને આ નોર્વે ને એમાં અત્યારે સૂર્યપ્રકાશ માંડ ગયો 6 મહિને। એનું કારણ છે કે પૃથ્વી જ્યારે દક્ષિણ બાજુ નમે ત્યારે જ ના સૂર્ય બતાય, પૃથ્વી નીચી નમે તે જ નોર્વેમાં સૂર્ય બતાય છે। અને એ કેટલી પૃથ્વી નમી એ ચંદ્ર બતાવે છે, ને પૃથ્વી ક્યાં જાય છે એ પવન બતાવે છે। જે બાજુ પવન જાય એ બાજુ પૃથ્વી જાતી હોય, પવન આવતો નથી, પૃથ્વીના વેગને કારણે પવન આવે છે। એટલે અત્યારે દક્ષિણ બાજુ પૃથ્વીનો વેગ સારો છે અને વૃષ્ટિ હારામાં હારી થઈ જાય। અને થોડા જાજો વરસાદ આમાં થાય 2-5 દીમાં, 10 તારીખ સુધી, 8-10 તારીખ સુધીમાં અત્યારે તો પછી સારો વરસાદ તો 13 થી 16 સુધીમાં વાવણી લાયક વરસાદ બહુ સારો થાય, ક્યાંય બાકી નહીં રહે। અને સીધો જ અરબી સમુદ્રમાં જે આવશે તે માનવું કે આ મેન ચોમાસું છે। અત્યારે તો આ જે ફરતા વાદળા છે ને પૃથ્વી ફરે છે કાયમની, એક આંટો ફરે છે, 12 મહિનાનો આંટો ફરે છે,
એટલે એ વાદળા ઘૂમડા મારે આમ તેમ થાય ને ભેજ થાય એટલે વૃષ્ટિ થાય છે. સવારમાં હોય અને સાંજનું હોય તો પૃથ્વી ફરીને ન્યા જાય. વાદળા તો ઘૂમતા જ હોય છે. પૃથ્વી જેમ નીચી નમે એમ વર્ષા ઋતુમાં પૃથ્વી જાય એટલે બાષ્પીભવન ઉપર આવે, એને કારણે જ આ વૃષ્ટિ થાય છે. મારું માનવું એવું છે. વૃષ્ટિ આવતી નથી, પૃથ્વી જાય છે વૃષ્ટિમાં. એટલી નીચી નમાય કવડી પૃથ્વી છે અને કવડ્યો ચંદ્ર અને કવડ્યો સૂર્ય. એમાં જે પૂર્ણિમે આમાં વેળ આવે છે જ્યારે એનું ગુરુત્વાકર્ષણ બળ હોય છે. ગુરુત્વાકર્ષણ બળ હોય એટલે ચંદ્ર અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ થાય એટલે એને કારણે જ વૃષ્ટિ થાય છે. અમાહમાં જે થયું ભળવડીઓ કહે છે, અમાહનું ગુરુત્વાકર્ષણ બળ એવું જોરદાર થયું. અમાહનો ચંદ્ર આથમણી ઉગમણી બાજુ હોય છે એટલે એ બાજુથી પવન વૃષ્ટિ આવી છે. કારણ કે જે ગુરુત્વાકર્ષણ બળ જ એવું થયું છે એટલે એ અમાહ વરસી છે. હવે પૂનમમાંય વરસવાનો છે. ગુરુત્વાકર્ષણ બળ થાય અને વર્ષા ઋતુમાં પૃથ્વી જાય એટલે સીધું વાતાવરણ ઊભું થાય, એને હિસાબે વૃષ્ટિ થાય છે. મારું માનવું એવું છે. અને પૃથ્વી 12 મહિનાનો આંટો ફરે છે અને એક દિવસનો આંટો ફરે છે. એ કઈ રીતે ફરે છે અને ગુરુત્વાકર્ષણ બળ થાય એ બતાવે છે વેળ આવે, ઓંટ આવે કે ને. કારણ કે